સ્ટાફ નર્સની પરીક્ષા મામલે કોંગ્રેસના નેતાએ પ્રતિક્રિયા આપી છે। ભરતી પરીક્ષાઓમાં અનેક કૌભાંડો થયા છે। નર્સિંગની પરીક્ષામાં એબીસીડીની પેટર્ન પ્રમાણે જવાબો સેટ કરાયા। સ્પષ્ટ રીતે ભાજપ સરકારનું આ ષડયંત્ર લાગે છે તે વાતનો ઉલ્લેખ અમિત ચાવડાએ કર્યો। પૈસા અને ભલામણથી સમગ્ર સેટિંગ થાય છે તેવું પણ તેમણે કીધું હતું। કૌભાંડીઓ સામે કડક પગલાં લેવા જોઈએ તેવું પણ અમિત ચાવડાએ તેમના નિવેદનમાં કીધું। આજે આરોગ્ય વિભાગમાં પણ જે સ્ટાફ નર્સની ભરતી પ્રક્રિયામાં જે આન્સર કી જોવામાં આવી, જે એબીસીડી પ્રમાણનો ક્રમ નક્કી કરીને આન્સર કી સેટ કરવામાં આવી હોય, પેપર સેટ કરવામાં આવ્યું હોય, એના પુરાવા મળ્યા છે। એ જોતાં સ્પષ્ટ લાગે છે કે સેટિંગથી પૈસા આપીને કાં તો ભાજપના મળતિયા હોય એમને જ સરકારી નોકરી મળશે। ગુજરાતનો સામાન્ય યુવાન જે મોંઘું શિક્ષણ લઈને સરકારી નોકરી માટે મહેનત કરી રહ્યો છે, સંઘર્ષ કરી રહ્યો છે, એક સારા ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન જોઈ રહ્યો છે, એ બધાના મહેનત, સંઘર્ષને, સ્વપ્નને પાણી ફેરવી અને પૈસાથી, કરપ્શનથી, સેટિંગથી સરકારી ભરતી કરવામાં આવતી હોય એવું આખું વ્યવસ્થિત ષડયંત્ર સરકારમાં ચાલી રહ્યું છે।